આજના દિવ્ય સત્સંગમાં 5 તત્વોની અલૌકિક શક્તિઓનું રહસ્ય જાણીશું। 5 તત્વો: પૃથ્વી તત્વ, જળ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ અને આકાશ તત્વ। આ 5 તત્વોમાં કેટલી બધી શક્તિઓ રહેલી છે, કેટલું બધું સામર્થ્ય રહેલું છે, અને 5 તત્વોમાં ઉર્જા અને ચૈતન્ય રહેલું છે। હવે આ જે 5 તત્વો છે એ તો વિશ્વ બ્રહ્માંડના 5 તત્વો છે। એ જ 5 તત્વોનું તમારું આ શરીર બનેલું છે। પૃથ્વી તત્વ, જળ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ અને આકાશ તત્વ। અને તમારા શ્વાસામાં પણ આ 5 તત્વો વારાફરતી આવ્યા કરે છે। કોઈ વાર ચંદ્રનાડીમાં પૃથ્વી તત્વ, પછી જળ તત્વ આવે છે, પછી વાયુ તત્વ, અગ્નિ તત્વ અને આકાશ તત્વ। એવી જ રીતે સૂર્યનાડીમાં આ 5 તત્વો વારાફરતી આવે છે અને તમારા શ્વાસામાં તત્વો પ્રમાણે તમારી મનોદશા બદલાયા કરે છે। જે તત્વ ચાલતું હોય એવો સ્વાદ તમારા મુખનો થઈ જાય છે। તમને ખબર છે, કોઈ વખત તમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય, કોઈ વખત તીખું ખાવાની ઈચ્છા થાય। તીખું ખાવાની ઈચ્છા ક્યારે થાય? જ્યારે તમારું અગ્નિ તત્વ ચાલતું હોય। કોઈ વખત મોડું ખાવાની ઈચ્છા થાય। તો જે તત્વ ચાલતા હોય એ પ્રમાણે તમારા મુખનો સ્વાદ પણ બદલાય છે। પણ આ જે સ્વર જ્ઞાન છે તેને અભ્યાસ દ્વારા જાણી શકાય છે, અભ્યાસ દ્વારા તેનો અનુભવ કરી શકાય છે। જેટલી શક્તિ આ વિશ્વ બ્રહ્માંડના 5 તત્વોની છે એટલી જ શક્તિ તમારી ભીતર પણ રહેલી છે। પણ એ શક્તિઓ તમને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે એ 5 તત્વો સિદ્ધ થાય ને ત્યારે। પૃથ્વી તત્વ સિદ્ધ થાય ત્યારે એની શક્તિઓ પ્રાપ્ત થાય, જળ તત્વ સિદ્ધ થાય ત્યારે એની શક્તિઓ પ્રાપ્ત થાય। એવી રીતે વાયુ તત્વ, અગ્નિ તત્વ અને આકાશ તત્વ સિદ્ધ થાય ત્યારે એની શક્તિઓ પ્રાપ્ત થાય છે। અને આ 5 તત્વો જ્યારે સિદ્ધ થાય, શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય થાય ને ત્યારે તમારું શરીર રોગમુક્ત, તંદુરસ્ત અને નિરોગી બને છે। પછી એ 5 તત્વોની ભીતર જે છઠ્ઠા નારાયણ છે, જે આત્મ તત્વ છે, તેનો તમને અનુભવ થાય છે। એ આત્મ તત્વને ઓળખવાનો માર્ગ તમને મળે છે। મહાપુરુષોએ વેદોમાં, શાસ્ત્રોમાં ગુહ્યથી ગુહ્યતમ વાત કહેલી છે, વચન કહેલા છે, અદ્ભુત અને દિવ્ય રહસ્યો ઉજાગર કરેલા છે। પણ એ રહસ્ય ત્યારે જ સમજાય જ્યારે વર્તમાન સમયના કોઈ જીવંત ગુરુનું સાનિધ્ય તમને મળે। કેમ કે એ જીવંત ગુરુની પાસે એનો કોડ હોય, ચાવી હોય। અમુક એવી વસ્તુ હોય કે બેંકનું લોકર, કોડ લગાવો પછી જ ખુલે। એવી રીતે આ શાસ્ત્રોના જે રહસ્યો છે ને એના કોડવડ આ મહાપુરુષોની પાસે હોય। એ લગાવે ને પછી જ એનું રહસ્ય ખુલે કે ઓહો આવું, નહીં તો શાસ્ત્રોમાં કહ્યું છે શું અને આ મનુષ્યો સમજે છે। કેમ કે મહાપુરુષોનું સ્તર ઉચ્ચ હતું, સામાન્ય મનુષ્યોનું સ્તર નિમ્ન છે। હવે મહાપુરુષોની વાત સમજવા માટે પહેલાં આ જીવે એ કક્ષાએ પહોંચવું પડે, પછી જ સમજાય। પણ જીવ પહોંચતો નથી, મહાપુરુષો ઉપર બેસીને વાત કહે છે, એટલે બહુ આસમાન જમીનનો ફરક થઈ જાય સમજવામાં કે કહ્યું છે શું અને સમજે છે શું। વેદોમાં, શાસ્ત્રોમાં મહાપુરુષો ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચીને જ્ઞાન બ્રહ્મવાણી
પીરસતા હોય છે, પણ આ જીવ નિમ્ન કક્ષાએ રહીને તેને સમજવા પ્રયત્ન કરતો હોય છે, જેના કારણે મહાપુરુષોએ કહ્યું છે શું અને તમે સમજો છો શું, બંને વચ્ચે આસમાન જમીનનો ફરક થઈ જાય છે. આવા જ એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા. આ બ્રહ્મવેતા મહાપુરુષના સાનિધ્યમાં કેટલાય મનુષ્યો આવે, કેટલા શિષ્યો આવે, કેટલા સાધક આવે, કેટલા જિજ્ઞાસુ આવે. જે આવે ને એને મહાપુરુષો એક જ વાક્ય કહે. એટલે એ બધા આવીને પૂછે કે સદગુરુ કંઈક સત્સંગ પીરસો, કંઈક કહો. એટલે મહાપુરુષ કહે કે તમે જે પકડ્યું છે ને એ છોડો, એનાથી આગળ કંઈ બોલે જ નહીં, બસ એક જ, તમે જે પકડ્યું છે એ છોડો. આવા જે પ્રશ્નો લઈ 3 જિજ્ઞાસુઓ આવ્યા. ત્રણેયનો એક જ પ્રશ્ન કે મહાપુરુષ કંઈક સત્સંગ પીરસો. એટલે સદગુરુએ કહ્યું કે તમે જે પકડ્યું છે ને એ છોડો. એમાંથી પહેલો મનુષ્ય હતો જે તમોગુણી હતો. તેને કીધું કે જે પકડ્યું છે એ છોડો. એટલે એને તો એવું સમજાયું કે મેં શું પકડ્યું છે, તો કે હું તો પૂજા પાઠ કરું છું, બરાબર, પછી કે કોઈ વાર માળા કરી લઉં છું, કોઈ વારે મંદિરે જઉં છું, તો કે એ છોડી દેવાનું. તમોગુણી હતો એટલે એને કીધું કે હા તો છોડી દો. તો એને તો જે કંઈ કરતો હતો જીવનમાં છોડી દીધું અને જીવન જીવવા લાગ્યો. તમોગુણી હતો એટલે એ પ્રમાણે સમજાયું. અને પછી એને મનમાં એવું થયું કે આવું તો કંઈ હોતું હશે કે બરાબર નથી. હવે જે રજોગુણીવાળો મનુષ્ય હતો એને સાંભળ્યું કે જે પકડ્યું છે એ છોડી દો. એટલે એનું મન હાલક ડોલક થવા લાગ્યું કે જે પકડ્યું છે એ છોડી દો. તો પછી એને કીધું કે મેં શું પકડ્યું છે. એને વિચાર્યું કે હા કોઈ વખત હોમ હવન કરું છું, ધન કમાવું છું, કોઈ વાર દાન કરું છું, તો એ છોડી દઉં કે ના છોડું, છોડી દઉં કે ના છોડું. એ હાલક ડોલક થવા લાગ્યો, અસ્થિર. એને કંઈ સમજાયું નહીં. થોડું કંઈક કરતો હશે તો મૂક્યું ને થોડું પકડ્યું ને એમને એમ રહી ગયું. પણ જે સત્વગુણીવાળો જિજ્ઞાસુ હતો ને એને સાંભળ્યું કે જે પકડ્યું છે એ મૂકી દો. એટલે એને વિચાર, મનન મંથન નિધિધ્યાસન કર્યું કે જે પકડ્યું છે એ મૂકી દો, એનો મતલબ શું. એને ખૂબ ગહન વિચાર્યું અને વિચારતા વિચારતા તે ઊંડે ઉતર્યો. ઊંડે ઉતર્યો એટલે એને સમજાયું કે મેં શું પકડ્યું છે. પહેલાં એને એમ થયું કે કંઈક હું જે જીવનમાં કરું છું શું એ મેં પકડેલું છે, શું ઘર પકડેલું છે, શું ધન પકડેલું છે, શું મારું પદ પકડેલું છે, શું પ્રતિષ્ઠા પકડેલી છે, મેં શું પકડેલું છે. એટલે વિચારતા વિચારતા મનન મંથન નિધિધ્યાસન કરતાં 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 તે ઊંડાણમાં પહોંચ્યો. ઊંડાણમાં પહોંચ્યો એટલે એને થયું કે હા મેં એ તો પકડેલું જ છે કે હું જપ કરું છું, હું ધ્યાની છું, હું જ્ઞાની છું, મારી જાતિ પકડેલી છે, મારો ધર્મ પકડેલો છે, મારો રંગ પકડેલો છે, મારું રૂપ પકડેલું છે, સારું ખોટા મારા વિચારો પકડેલા છે, મારી બુદ્ધિ પકડેલી છે અને મારું મને મેં પકડેલું છે કે હું કહું એટલે આમ જ, હું કહું આમ થવું જોઈએ એટલે આમ જ. એ બધુંય મેં પકડેલું જ છે. કેટલા બધા વેમ પકડેલા છે, કેટલી બધી ભ્રમણાઓ, કેટલી બધી માન્યતાઓ જે હું માનું છું, બીજા કદાચ માનતા હોય ન માનતા હોય, પણ હું માનું જ છું કે આમ જ હોય, આમ જ હોય. એ બધુંય મેં પકડેલું છે. આગળ વિચારતા વિચારતા સમજાયું કે આ ઈશ્વર સારા, આમ આ ઈશ્વરને માનવા જોઈએ, આ ઈશ્વરને માનવાથી વધારે કાર્ય થાય, આ સાચું આ ખોટું. સમજાયું કે આ પકડેલું છે. થોડો હજુ અંદર ઉતર્યો એટલે થયું કે આ ગુરુ પાસે જવું, આ બરાબર છે, આ નથી બરાબર, એ મારી માન્યતા, એ મેં પકડેલું છે. હજુ ઊંડાણમાં ઉતર્યો એટલે સમજાયું કે મારું ધન, મારું ઘર, મારું આ, મારું તે,
એ બધું એ મેં પકડેલું છે મારું મારું કરીને. જો કે જળ વસ્તુઓએ મને નથી પકડ્યો, પણ મેં એમને પકડેલા છે. એવું જ છે ને, ઘર તમને કે તમે મારા, ઘર તમને પકડી રાખે, કોઈ વસ્તુ તમને પકડી રાખે, કોઈ પદાર્થ તમને પકડી રાખે, કોઈ પરિસ્થિતિ તમને પકડી રાખે? ના. પકડે કોણ? તમે. ચેતન પકડે છે જળને, જળ નથી પકડતા ચેતનને. ચેતન કોણ છે? તમે. તો તમે જ આ બધું પકડ્યું છે ને ઊભું કર્યું છે કે મારું 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 કરીને મોટો પોટલો બાંધ્યો છે. એટલે એને તો સમજાયું કે સદગુરુની વાત તો સાચી છે કે જે પકડ્યું છે એ મૂકી દો. હવે મારે આ માર્ગે આગળ વધવું હોય તો મારા જે વિચારો છે, જે માન્યતાઓ છે, જે મારી ભ્રમણાઓ છે, જે વહેમ છે, એ બધું મારે મૂકી દેવું પડે. એ બધું મૂકી દેવું પડે ને એકદમ કોરું રિક્ત થઈને મારે ગુરુચરણમાં જવું જોઈએ. તો જ મને સાચો માર્ગ મળશે, સાચું જ્ઞાન સમજાશે અને સાચો ખજાનો કયો તે મને દેખાશે. બાકી આટલા બધા પડદા હશે, દેહનો પડદો, જાતિનો પડદો, ધર્મનો પડદો, રંગનો પડદો, દેશનો પડદો, સંબંધોનો પડદો, એ બધા પડદા જ છે કે કોઈનો પુત્ર છું, કોઈની પુત્રી છું, કોઈનો પતિ છું, કોઈની પત્ની છું, એ બધા પડદા છે શરીરના સ્તર પર. હવે આત્મિક સ્તર પર જોવા જઈએ તો હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ફક્ત આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, ધ્યાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પ્રેમ સ્વરૂપ છું. એ મારું પોતાનું સ્વરૂપ છે અને હું નિર્લેપ છું, મુક્ત છું, ક્યાંય બંધાયેલો નથી. એ મારું સ્વરૂપ છે. હકીકતમાં આ સત્ય છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ઓકે, આ બધા પડદા હટાવીને ગુરુચરણમાં જઈએ તો જ અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થશે. હવે એને વિચાર વિમર્શ મનન મંથન તો કર્યું, એ કરતાં કરતાં થોડું ઘણું જે કચરો હતો એ સાફ થઈ ગયો. અને પછી ગુરુચરણમાં 3 જણા ગયા. એટલે સદગુરુએ પૂછ્યું કે બોલો. પહેલા મનુષ્યએ કીધું તમો ગુણવાળાએ કે તમે કીધું તું કે જે પકડ્યું છે એ મૂકી દે, તો હું જે કંઈ પૂજા પાઠ જે કંઈ માળા કરતો તે મેં બધું મૂકી દીધું. કે તમે કીધું કે પકડ્યું તો એ મૂકી દીધું અને હું જેમ જીવન જીવું છું એમ જીવું છું, બસ. સદગુરુએ કીધું કે ઠીક છે. એને વાત બરાબર સમજાઈ ન હતી. રજોગુણવાળાએ હાલક ડોલક હતું. ઘડીકમાં એમ થાય કે સદગુરુએ કીધું એ સાચું, ઘડીકમાં એમ થાય જગતે કહે છે એ સાચું, ઘડીકમાં એમ થાય કે એક ગુરુ કહે છે એ સાચું, ઘડીકમાં એમ કે આખી દુનિયા આમ કરે છે એ ખોટું. એટલે હાલક ડોલક, રજોગુણ. એને કંઈ પ્રાપ્ત થયું નહીં. પણ સત્વગુણવાળાએ કીધું કે હા, મેં મનન મંથન નિધિ ધ્યાસન કર્યું અને મને આટલું સમજાયું કે જે હું કહું છું, હું મારું જે આ અહંકાર છે, જે આ મન છે, એને મેં પકડેલું છે ને, બસ મારે એને તમારા ચરણોમાં સમર્પિત કરી દેવું છે. તન મન ધન અને મસ્તક એ સમર્પિત ગુરુ ચરણોમાં થઈ જાય તો જ જ્ઞાન પ્રગટ થાય એવું મને સમજાયું. સદગુરુએ કીધું કે તને જે સમજાયું એ બરાબર છે. અને એની આંખમાં હરખના આંસુ આવી ગયા. અને હકીકતમાં તેને આ સમજાયું હતું અને હકીકતમાં તેને સમર્પણ કર્યું હતું. અર્પણથી સમર્પણની યાત્રા તેને કરી હતી. અર્પણ કરતાં કરતાં આગળ સમર્પણ સુધી તે પહોંચી જશે એવી તેની જિજ્ઞાસા હતી. એટલે સદગુરુએ કીધું કે તું પછી આવજે, તને આ દિવ્ય જ્ઞાનનો દિવ્ય ઉપદેશ આપીશ. તમોગુણવાળા, રજોગુણવાળા જે સમજવાનું હતું એ ન સમજી શક્યા અને પછી નીકળી ગયા કે બરાબર નથી, હાલક ડોલક. અને સત્વગુણવાળો મનુષ્ય સમજી ગયો, ઉપદેશ લીધો, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, આ યાત્રાની શરૂઆત કરી અને ધીરે ધીરે યાત્રા કરીને તે પરમ માર્ગે તેને પ્રયાણ કર્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે મહાપુરુષો જે કહે તે તમને ત્યારે જ સમજાશે જ્યારે તમારો સત્વગુણ હશે. સત્વગુણી તમે હશો તો તરત સમજાશે. રજોગુણીવાળા, હાલક ડોલક, તમોગુણીવાળાને તો સમજાશે જ નહીં. જે તમોગુણીવાળા હશે ને એ શું કહેશે? આવું હોય જ નહીં, આ ખોટું છે. રજોગુણવાળા ઘડીકમાં સાચું, ઘડીકમાં ખોટું લાગશે, ઘડીકમાં ખોટું લાગશે, ઘડીકમાં સાચું લાગશે. અને સત્વગુણીવાળા એક નિષ્ઠાવાળા હશે, દ્રઢ સંકલ્પવાળા હશે. સત્વગુણીવાળા કહેશે કે કીધું એ બરાબર, ઓકે, આમ જ હોય. એનું મન કેવું હશે? અડગ મન હશે. અડગ મન કોઈ દી ડગે નહીં.
મેરો તો ડગે પણ જેના મન ન ડગે, ભલે ભાંગે પડે બ્રહ્માંડ. આવા અડગ મનવાળા જે જિજ્ઞાસુઓ છે, જે ભક્તો છે, તે જ આ માર્ગે પરાકાષ્ઠાએ પહોંચે છે અને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. માટે સત્વગુણી બનો. સત્વગુણી બનવા માટે જીવનમાં સાત્વિકતા, સાત્વિક આહાર ખૂબ જરૂરી છે. જીવનમાં સત્સંગ, મહાપુરુષોનું સાનિધ્ય ખૂબ આવશ્યક છે. આનાથી જ સત્વગુણ વધે છે અને જેનો સત્વગુણ વધે એને જ ભીતરનો આત્મરસ મળે છે. પછી તો આ ત્રણેય ગુણથી પાર થઈ જવાનું છે. ત્રણેય ગુણથી પાર જે અવિનાશી તત્વ છે, જે પરમ તત્વ છે, જે આત્મ તત્વ છે, જે તમારું પોતાનું સ્વરૂપ છે, એમાં સ્થિર થવાનું છે, એમાં સ્થિત થવાનું છે. ક્યાં? સહસ્ત્રારમાં, શૂન્ય શિખરમાં, જ્યાં તમારું પોતાનું સ્વરૂપ, આત્મ સ્વરૂપ છે. માટે દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે તમારા પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન કરો કે હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિયો નથી. હું કોણ છું? હું શુદ્ધ પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. હું શુદ્ધ પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. જેવું તમે આ ચિંતન કરશો, આદિ વ્યાધિ ઉપાધિ ચિંતા, ભૂતકાળના વિચાર, ભવિષ્યના વિચાર, એ બધું જતું રહેશે અને ભીતરમાં તમને એક શાંતિનો અનુભવ થશે, એક આનંદનો અનુભવ થશે અને ખૂબ તમારી 72,000 નાડીઓમાં શાંતિ સ્થાપિત થશે. જ્યારે તમને આત્મ સ્વરૂપમાં સ્થિત થોડો સમય માટે પણ રાખશો તો પણ આ વિશ્રાંતિનો અનુભવ તમને થશે. માટે જીવનમાં જેટલા તમે પ્રકૃતિના સાનિધ્યમાં રહો છો, 5 તત્વોના સાનિધ્યમાં રહો છો, એટલી જ તમને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલા જ તમારા વિચારો શુદ્ધ થાય છે, ચૈતન્યમય થાય છે અને જે નકારાત્મક વિચારો છે એ દૂર થઈ જાય છે. કેમ કે પ્રકૃતિની પાસે વિચારો નથી, નકારાત્મકતા નથી. પ્રકૃતિની પાસે એકતા છે, ઉર્જા છે, ચૈતન્ય છે અને નિર્વિચાર સ્થિતિ છે. અને હકીકતમાં એક વૃક્ષ, એક પથ્થર, જળ, આ બધા તત્વો ઉર્જા ખૂબ સાચવે છે અને બીજાને પ્રવાહિત પણ કરે છે. એ એમનામાં ગુણ હોય છે. જેમ કે કોઈ એક વૃક્ષ છે, એ વૃક્ષને તમે ઉર્જા આપી તો એવું નહીં કે વૃક્ષ એકલું જ એ ઉર્જા રાખશે, એકલું જ એ ઉર્જા સાચવી રાખશે, એવું નથી. વૃક્ષોમાં એક વૃક્ષની જોડે 1000 વૃક્ષ જોડાયેલા હોય ને, તો એક વૃક્ષને તમે ઉર્જા આપો ને તો એ 1000ને ઉર્જા વેચી દેશે અને 1000 ઉર્જા સંગ્રહિત કરીને રાખશે. એવો એમનામાં ગુણ છે. માટે આ ગુણ આપણે પણ શીખવાની જરૂર છે કે તમને જે જ્ઞાન મળ્યું, તમને જે અનુભૂતિ મળી, તમને જે સમજણ મળી, એ એકલા સાચવીને ન બેસતા બીજાને આપો, બીજાને વેચો. જેટલું વેચશો એટલું વધશે અને આ ઉર્જાને સાચવો, આ ઉર્જાને વિગતે વાપરો. એ તમારે આ પૃથ્વી તત્વ પાસેથી શીખવાનું છે. એવી જ રીતે જળ તત્વમાં પણ તમે ઉર્જા પ્રવાહિત કરો તો એક અણુમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એ પ્રવાહિત કરી દેશે અને દરેકને આપશે, દરેકને વેચશે. તેવી જ રીતે અમુક પથ્થરોમાં પણ એ ગુણ હોય છે કે પથ્થર ઉર્જા રાખી શકે, સંગ્રહિત કરી શકે અને વેચી શકે. એ ગુણ પથ્થરમાં પણ હોય છે. માટે પ્રકૃતિ પાસેથી શીખો કે પ્રકૃતિ પાસે વેચવાનો ગુણ છે, સાચવવાનો ગુણ છે. જે સાચવ્યું તેને ગ્રહણ કરી રાખવાનો ગુણ તેમનામાં રહેલો છે. જ્યારે મનુષ્ય ગ્રહણ કરશે, ભીતર સાચવશે નહીં, મળશે, બીજાને આપશે નહીં અને એમાં પણ રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, આ બધા અવગુણો આવ્યા કરે છે. માટે ક્યાંક ને ક્યાંક આ મનુષ્યોની પ્રગતિ રોકાઈ જાય છે, અવરોધ થાય છે. માટે નિખાલસ બનો, નિર્મળ બનો, બધાનું સારું થાય, બધાનું કલ્યાણ થાય, તે માટે આ જ્ઞાન ગંગાને આગળ પ્રવાહિત કરો, વેચો. એમાં જ તમારું કલ્યાણ છે, એમાં જ તમારી પ્રગતિ છે અને ઉધર્વગતિ છે. જેટલા આત્માઓ જાગે એને જગાડો. એ જાગશે તો તમે એનાથી પણ આગળ તમારી ગતિ થશે. જેટલાને જગાડશો એટલું તમારું કલ્યાણ થશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન
પરમાત્માને પ્રણામ.